નમસ્તે વિદ્યાર્થી મિત્ર ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન બધાએ સામાન્ય જ્ઞાનની ચોપડી જોડે રાખવાની છે। એમાં આપણે પાના નંબર 28 ઉપર જોઈએ। યુનિટ 46 સુધી તમને મેં કરાવી દીધું છે। હવે આપણે યુનિટ 47 જોઈએ। 81 ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? હા, કયું છે? કંડલા। 82 કરવતને રંધો કોણ વાપરે છે? હા, કોણ આવશે બાળકો? સુથાર। 83 શ્રી કૃષ્ણ ભગવાને પોતાની ટચલી આંગળી પર કયો પર્વત ઉંચક્યો હતો? હા, કયો પર્વત? ગોવર્ધન પર્વત। 84 અયોધ્યા કયા રાજ્યની રાજધાની હતી? હા, કયા રાજ્યની? કૌશલ। તો હું જેમ લખું છું એમ તમારે પણ લખતું જવાનું છે। 85 અંધારી રાતે કયા તારાની મદદથી દિશાઓ જાણી શકાય છે? હા, તો શું આવશે? ધ્રુવ। સામે જોઈએ। ભારતના કયા રાજ્યના લોકો ઘરના પાછળના ભાગમાં નાના તળાવોમાં માછલા ઉછેરે છે? હા, તો કયું રાજ્ય આવશે બાળકો? પશ્ચિમ બંગાળ। શું આવશે? પશ્ચિમ બંગાળ। 87 ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? હા, કેટલો થાય બાળકો? હા, 180 અંશ। 88 ભૂમિના સૌથી ઉપરના પડને શું કહેવામાં આવે છે? શું કહેવામાં આવે બાળકો? જમીન। 89 દુનિયામાં સૌથી વધારે શેરડી કયા દેશમાં ઉત્પન્ન થાય છે? જમીન બાળકોએ નીચે લખવાનું। આપણે નીચેની લીટીમાં જવાબ લખવાના છે। પશ્ચિમ બંગાળ અને 180 અંશ। 89 દુનિયામાં સૌથી વધારે શેરડી કયા દેશમાં ઉત્પન્ન થાય છે? હા, કયા દેશમાં? ભારત દેશમાં। 90 આપણા દેશમાં સૌથી ઓછું અક્ષર જ્ઞાન ધરાવતું રાજ્ય કયું છે? હા, કયું છે બાળકો? બિહાર। કયું આવશે? બિહાર। યુનિટ 48 91 મહાબળેશ્વર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? હા, કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર। 92 પાટણ શહેર કઈ નદીના કિનારે આવેલું છે? પાટણ શહેર કઈ નદીના કિનારે આવેલું છે? હા, કઈ આવશે? સરસ્વતી નદી। કઈ આવશે બાળકો? સરસ્વતી નદી। 93 ભારતમાં તાળા માટે કયું શહેર જાણીતું છે? ભારતમાં તાળા માટે કયું શહેર જાણીતું છે? હા, કયું શહેર આવશે? બોલો તો બાળકો।
અલીગઢ કયું આવશે? અલીગઢ. 94 દુનિયાના કોઈ પણ છેડે બનેલી ઘટના આપણને શામાં જોવા મળે છે? હા, શામાં જોવા મળે છે બાળકો? ટેલિવિઝનમાં એટલે ટીવી પર. ટેલિવિઝનમાં. 95 કેરળ અને તમિલનાડુ રાજ્ય ભારતની કઈ દિશાએ આવેલા છે? કેરળ અને તમિલનાડુ રાજ્ય ભારતની કઈ દિશાએ આવેલા છે? હા, કઈ દિશાએ? દક્ષિણ દિશાએ. 96 ગાંધી નિર્વાણ દિન ક્યારે મનાવવામાં આવે છે? ગાંધી નિર્વાણ દિન ક્યારે મનાવવામાં આવે છે? હા, ક્યારે આવે છે? 30મી જાન્યુઆરીએ. 30મી જાન્યુઆરીએ. 97 કઈ રાત્રિએ ચંદ્ર બિલકુલ દેખાતો નથી? શું આવશે બાળકો જવાબ? કઈ રાત્રિએ ચંદ્ર બિલકુલ દેખાતો નથી? હા, તો જવાબમાં શું આવશે? અમાસની રાતે. 98 ડૉક્ટર વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્ર ભારતમાં ક્યાં આવેલું છે? ડૉક્ટર વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્ર ભારતમાં ક્યાં આવેલું છે? હા, બોલો તો બાળકો. તિરુવનંતપુરમમાં. ક્યાં? લખો જવાબ. તિરુવનંતપુરમ. 99 શરીરનું સૌથી લાંબુ અને મજબૂત હાડકું કયું છે? શરીરનું સૌથી લાંબુ અને મજબૂત હાડકું કયું છે? હા, શું આવશે બાળકો? સાથળનું. લખો જવાબ. પાછળ 1 મિનિટમાં હૃદય કેટલી વાર ધબકે છે? હા, કેટલી વાર? 70 થી 72 વાર. તો લખો જવાબ 70 થી 72 વાર. યુનિટ 49 101 ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક સંસ્થા કઈ છે? ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક સંસ્થા કઈ છે? કઈ છે બાળકો? હા, કઈ આવશે? રિલાયન્સ. 102 સલાલ જળવિદ્યુત મથક ભારતના કયા રાજ્યમાં આવેલું છે? સલાલ જળવિદ્યુત મથક ભારતના કયા રાજ્યમાં આવેલું છે? હા, કયા રાજ્યમાં? જમ્મુ કાશ્મીર. તો લખો જવાબ. જમ્મુ કાશ્મીરમાં. 103 ભારતની રાષ્ટ્રભાષા કઈ છે? ભારતની રાષ્ટ્રભાષા કઈ છે? કઈ આવશે બાળકો? હા, કઈ આવશે? હિન્દી. 104
ભારતમાં સર્વપ્રથમ રાષ્ટ્રધ્વજની રચના કોણે કરી હતી? ભારતમાં સર્વપ્રથમ રાષ્ટ્રધ્વજની રચના કોણે કરી હતી? હા, તો કોણે કરી હતી? મેડમ ભીખાજી કામાએ. મેડમ ભીખાઈજી કામાએ. 105. ભારતની કઈ બેંકમાં કોઈ વ્યક્તિ ખાતું ખોલાવી શકતી નથી? ભારતની કઈ બેંકમાં કોઈ વ્યક્તિ ખાતું ખોલાવી શકતી નથી? તો કયું આવશે? ભારતીય રિઝર્વ બેંક. કઈ બેંક આવશે બાળકો? ભારતીય રિઝર્વ બેંક. તો લખવાનું જવાબ ભારતીય રિઝર્વ બેંક. 106. ડૉક્ટર રાધાકૃષ્ણની યાદમાં કયો દિન ઉજવાય છે? ડૉક્ટર રાધાકૃષ્ણની યાદમાં કયો દિન ઉજવાય છે? હા, કયો દિન આવશે? આપણે ઉજવીએ છીએ સ્કૂલમાં. હા, શિક્ષક દિન. શિક્ષક દિન. 107. વડોદરાના કમાટી બાગમાં કોનું પૂતળું મૂકવામાં આવેલું છે? વડોદરાના કમાટી બાગમાં કોનું પૂતળું મૂકવામાં આવેલું છે? હા, કોનું મૂકવામાં આવેલું છે? મહારાજ ગાયકવાડનું. તો લખવાનું મહારાજા ગાયકવાડનું પૂતળું. 108. તેલીબિયાંના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા નંબરે છે? તેલીબિયાંના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા નંબરે છે? હા, કયા નંબરે છે બાળકો? પ્રથમ નંબરે. લખો જવાબ પ્રથમ નંબર. 109. ઓરિસ્સાની રાજધાની કઈ? હા, શું જવાબ આવશે? ભુવનેશ્વર. લખો ભુવનેશ્વર. 110. સિદ્ધપુરના રુદ્રમાળનું કામ કોણે પૂર્ણ કરાવ્યું? હા, કોણે પૂર્ણ કરાવ્યું બાળકો? સિદ્ધરાજ જયસિંહે. તો લખો જવાબ સિદ્ધરાજ જયસિંહે. યુનિટ 50. 111. રાણી લક્ષ્મીબાઈનું મૂળ નામ શું હતું? હા, શું હતું? મનુબાઈ. શું હતું બાળકો? મનુબાઈ. 112. ભારતમાં સૌથી મોટી કબર ક્યાં આવેલી છે? હા, ક્યાં આવેલી છે? આગ્રામાં. 113. બાળ દિન કોની યાદમાં ઉજવવામાં આવે છે? હા, કોની યાદમાં ઉજવવામાં આવે છે બાળકો? જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ. 114. ભારતનું રાષ્ટ્રગાન કયું છે? ભારતનું રાષ્ટ્રગાન કયું છે? કયું છે બાળકો? હા, કયું છે? આપણે ગાઈએ છીએ સ્કૂલમાં. કયું આવશે? વંદે માતરમ. વંદે
માત્ર 115 આગ્રાનો તાજમહાલ કઈ નદીના કાંઠે આવેલો છે? હા, કઈ નદીના કાંઠે? યમુના. 116 મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે કયા મેદાનમાં યુદ્ધ થયું હતું? હા, કયા મેદાનમાં? હલ્દી ઘાટીના. હલ્દી ઘાટીના મેદાનમાં. 117 ભારતમાં અગ્નિશમન દિન કઈ તારીખે ઉજવાય છે? કઈ તારીખે ઉજવાય છે બાળકો? 14મી એપ્રિલ. 118 ઉદયપુરનો લેક પેલેસ કયા સરોવરમાં બંધાવવામાં આવેલો છે? ઉદયપુરનો લેક પેલેસ કયા સરોવરમાં બાંધવામાં આવેલો છે? હા, તો જવાબ શું આવશે? પિછોલા. પિછોલા. 119 ભારતનો સૌથી મોટો રેલવે માર્ગ ક્યાંથી ક્યાં સુધીનો છે? હા, જમ્મુ તાવીથી કન્યાકુમારી. જમ્મુ તાવીથી કન્યાકુમારી સુધી. 120 બકરીના બચ્ચાને શું કહે છે? શું કહેવાય બાળકો? લવારું. તો બાળકો તમને મેં 50 યુનિટ સુધી કરાયું. એ તમારે અત્યારે જે મેં તમને યુનિટ કરાય એ તમારી નોટબુકમાં લખી લેજો અને યાદ પણ કરવાના છે. આ તમારું લેશન.